સૌપ્રથમ વિલેજ પ્રોફાઇલના મેનુમાં જઈ એના પછી પ્રોફાઇલની અંદર વિલેજ સર્વે કરીને મેનુ છે. એની અંદર વિલેજ એડોપ્શન કરીને એક સબ મેનુ હશે. એના ઉપર ક્લિક કરશો એટલે પછી તમને આ રીતે એક ક્રિએટ બટન દેખાશે. ક્રિએટ બટન ઉપર ક્લિક કરવા પછી આપણું આ એક દત્તક વિલેજ માટેનું એક ફોર્મ ઓપન થશે. એ ફોર્મ ફિલ કરવા માટે સૌપ્રથમ તમારે ઝોન સિલેક્ટ કરવાનો રહેશે. આપણે અહીંયા ઝોન સિલેક્ટ કરી લઈશું. ત્યાર પછી એ ઝોનમાં જેટલા ડિસ્ટ્રિક્ટ હશે એ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનો રહેશે. ડિસ્ટ્રિક્ટ પછી તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે. તાલુકો પછી જે તે વિલેજ હશે એ વિલેજ તમે અહીંયા સિલેક્ટ કરી શકશો. આ વિલેજ સિલેક્ટ કર્યા પછી તમારી જમણી બાજુ તમે જોઈ શકો છો કે એ વિલેજમાં જેટલા હેમલેટ હશે એ અહીંયા ઓટો ફેચ થઈને આવી જશે ERPમાંથી. એના પછી એ વિલેજ કયા RWSS અંતર્ગત છે એ RWSS ઓટો ફેચ થઈને અહીંયા આવી જશે. એના પછી વિલેજ પ્રોફાઇલની અંદર સોર્સ કરીને જે છે વિગત તે વિગત ઓટો ફેચ થઈને આવી જશે. પછી વિલેજનું પોપ્યુલેશન કેટલું છે એ અહીંયા તમને જોવા મળી જશે ઓટો ફેચ છે. ત્યારબાદ એ વિલેજ કયા સિવિલ સબ ડિવિઝન સબ યુનિટ સાથે લિંક છે, મેકેનિકલ સબ ડિવિઝન સાથે લિંક છે અને વાસ્મો ઓફિસ સાથે લિંક છે. એની ઓફિસ, એના ઓફિસના હેડેડ બાય, ત્યાર પછી એ ઓફિસના મોબાઈલ નંબર તમે અહીંયા ઓટો ફેચ થઈને જોવા મળશે. ત્યાર પછી વિલેજ પ્રોફાઇલની અંદર જે ફેસિલિટીઝ કરીને ટેબ છે એ ટેબની અંદર જે આ વિલેજને લગતી વિગતો છે એ ઓટો ફેચ થઈને ERPમાંથી મળી જશે. ત્યારબાદ એ વિલેજ કયા પમ્પિંગ સ્ટેશન સાથે લિંક છે એ પમ્પિંગ સ્ટેશનનું એક્ટિવ એગ્રીમેન્ટ જે હશે એ એક્ટિવ એગ્રીમેન્ટ ઉપર જે O&M એજન્સી હશે એ O&M એજન્સી ઓટો ફેચ તમને થઈને અહીંયા મળી જશે. ત્યારબાદ એ જ એગ્રીમેન્ટ ઉપર આપણે એજન્સીના સ્ટાફની ડિટેલ્સ આપેલી છે એ ડિટેલ્સ ERPમાંથી તમને ઓટો ફેચ અહીંયા થઈને જોવા મળી જશે. એ તમે સિલેક્ટ કરશો એના પછી એજન્સીના સ્ટાફનો મોબાઈલ નંબર અને એનું નામ તમે અહીંયા લઈ શકો છો. ત્યારબાદ તમે મેન્યુઅલ પણ એન્ટર અહીંયા કરી શકો છો એજન્સીના સ્ટાફનું નામ અને મોબાઈલ નંબર. ત્યારબાદ આપણે વિલેજ ઉપર વિલેજના ઓપરેટરનું નામ અને મોબાઈલ નંબરની વિગતો છે એ વિગતો ઓટો ફેચ થઈને અહીંયા મળી જશે. ત્યારબાદ જો તમારે ત્યાંથી ના મળી હોય તો મેન્યુઅલ નાખ્યું હોય તો તમે અહીંયા એન્ટર કરી શકો છો ઓપરેટરનો મોબાઈલ નંબર અને ઓપરેટરનું નામ. ત્યારબાદ જે સર્વેના લગતી વિગતો છે એ સર્વેના લગતી વિગતો તમે અહીંયા ફિલ કરી શકો છો. જેમ કે વિલેજની અંદર અપ ટુ સમ જે કનેક્ટિવિટી છે ફ્રીક્વન્સી એ ઓટો ફેચ થઈને અહીંયા મળશે. ત્યારબાદ વિધિન વિલેજ જે ફ્રીક્વન્સી છે એ અહીંયા ઓટો ફેચ થઈને મળશે. ત્યારબાદ પાણી પુરવઠાની સમસ્યાની ટૂંકી વિગત જેમ કે તમને જે પણ કારણ લાગતું હોય એ તમે અહીંયા દર્શાવી શકો છો. ત્યારબાદ ગ્રામ્ય વિતરણ વ્યવસ્થામાં કોઈ તાંત્રિક ત્રુટિ જણાય તો તેની વિગત તે તમે અહીંયા ભરી શકો છો. ત્યારબાદ ગામના ઓપરેટરને નિયમિત વેતન મળે છે કે નહીં એ તમને યસનું છે સિલેક્શન. ત્યારબાદ ગ્રામના ઓપરેટરને છેલ્લા 3 માસમાં વેતન મળેલ છે કે નહીં યસનું તમને સિલેક્શન મળશે. ત્યારબાદ ગ્રામના ઓપરેટરને પ્રતિ માસ કેટલું વેતન મળે છે એ તમે અહીંયા આંકડો નાખી શકો છો. ત્યારબાદ ગ્રામની અંદર પાણીની સમિતિ એક્ટિવ છે કે કેમ એ તમે યસનોમાં સિલેક્ટ કરી શકો છો. પછી સરપંચ તમને સહકાર આપે છે કે કેમ એ તમે યસનો સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ પાણી વિતરણ લીકેજ રિપેરિંગ વિશેની કામગીરી પંચાયત સમિતિ દ્વારા કેવી રીતે નિભાવવામાં આવે છે તેની વિગત તમે અહીંયા ભરી શકો છો. એના જે RWSS છે ઉપર સિલેક્ટ કરેલી એ RWSSના અંતર્ગત જે પાર્ટવર્ક આવતા હોય એ તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ વિલેજ ઉપર જે ઓનગોઈંગ RWSS છે એ ઓટો ફેચ થઈને અહીંયા તમને મળી જશે. ત્યારબાદ તેની લાઇકલી કમ્પ્લીશન ડેટ છે એ ઓટો ફેચ થઈને તમને અહીંયા મળી જશે. ત્યારબાદ ફળિયા કનેક્ટિવિટીની કામગીરીની હાલની સ્થિતિ તમે અહીંયા દર્શાવી શકો છો. તેમજ અહીંયા તમે એનું પાર્ટવર્ક પણ સિલેક્ટ કરી શકો છો. અન્ય સ્થાનિક પ્રશ્ન આંતરિક વિવાદ કે બાબત ધ્યાને આવેલ હોય તો તેની વિગત તમે અહીંયા દર્શાવી શકો છો. એ ગામના ઓપરેટરે તાલીમ લીધેલ છે કે કેમ એ તમે અહીંયા યસનોમાં દર્શાવી શકો છો. ગામના સરપંચે તાલીમ લીધેલ છે કે કેમ એ તમે અહીંયા યસનોમાં દર્શાવી શકો છો. ત્યારબાદ જે
એમ્પ્લોય આ ફોર્મ ફિલઅપ કરી રહ્યા છે એની ડિટેલ છે. એમ્પ્લોયની ચેર એ કઈ ઓફિસથી કનેક્ટ કરી રહ્યા છે તે ઓટોફેચ થઈને મળી જશે. ત્યારબાદ વિલેજની વિઝિટ કરી હોય એની ડેટ તમારે અહીંયા સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ તમે આ ફોર્મને સબમિટ કરશો. સબમિટ કર્યા સેવ કરશો. સેવ કર્યા બાદ તમે સબમિટ કરશો ત્યારે એ ફોર્મનો સિરિયલ નંબર તમને અહીંયા જોવા મળી જશે.